શું તમે જાણો છો કે ભારતની સરહદો માત્ર ઇન્ડિયન આર્મી જ નહીં સુરક્ષિત રાખતી, પરંતુ તેની સાથે સાથે ભારતની સુરક્ષાનું ચક્ર 5 સ્પેશિયલ ફોર્સના ખભે ટકેલું છે। જી હા, આપણો દેશ કુલ 7 દેશો જેમ કે પાકિસ્તાન, બાંગ્લાદેશ, ચીન, નેપાળ, ભૂટાન, મ્યાનમાર, અફઘાનિસ્તાન સાથે જમીની સરહદ શેર કરે છે, પરંતુ સુરક્ષાની જવાબદારી મુખ્ય 5 સ્પેશિયલ ફોર્સ પર છે। આવો જાણીએ કઈ ફોર્સ ક્યાં તૈનાત છે। સૌથી પહેલા પાકિસ્તાન અને બાંગ્લાદેશ બોર્ડર। અહીં બીએસએફ તૈનાત છે, જે રણથી લઈને સરહદી મેદાનોમાં ઘૂસણખોરી રોકે છે। સેકન્ડ છે ચીન બોર્ડર LAC। અહીં આઈટીબીપીના જવાનો છે, જે -डिग्री તાપમાન અને બર્ફીલા પહાડોમાં પણ ચોકી કરે છે। થર્ડ છે નેપાળ અને ભૂટાન બોર્ડર। આ ખુલ્લી સરહદો પર તસ્કરી અને ગેરકાયદે પ્રવૃત્તિઓ રોકવાનું કામ SSB કરે છે। ફોર્થ છે મ્યાનમાર બોર્ડર। પૂર્વોત્તરના ગીચ જંગલોવાળી આ સરહદ પર ભારતની સૌથી જૂની ફોર્સ આસામ રાઇફલ્સ તૈનાત છે। ફિફ્થ છે અફઘાનિસ્તાન બોર્ડર અને LOC। આ અત્યંત સંવેદનશીલ વિસ્તારો પર ભારતીય સેના સીધો જ મોરચો સંભાળે છે। શાંતિના સમયમાં આ 5 દળો સરહદ સાચવે છે, જેથી ભારતીય સેના યુદ્ધ માટે સજ્જ રહી શકે। દેશના આ 5 રક્ષકોને સલામ।